જય દ્વારકાધીશ. હવે આગળનું આપણે આવી રહ્યું છે પડાવ ચરકલા. 6 કિલોમીટર છે ચરકલા અહીંથી. જોઈ શકો છો જઈ રહ્યા છે આગળ. જય દ્વારકાધીશ. અત્યારે આપણે ચરકલા જઈ રહ્યા છીએ. આપણે ચરકલા સોલ્ટ ટાટા કંપનીનું છે. આમાં સોલ્ટ બને છે. એમાં પારા રાખે છે. આપણે દરિયાનું પાણી પારા વડે રાખી અને મીઠું બનાવે છે. જોઈ શકો છો. શકો છો ને આપણે સેવા આવી રહી છે. તરબૂચ છે, મેથીના ભજીયા છે, બધું પદયાત્રીની સેવામાં. જય દ્વારકાધીશ.
આ રણ વિસ્તાર કહેવાય છે. રણ વિસ્તારમાં કાંઈ ના મળે પણ અહીંયા જોયું મળે છે દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ટાટા કેમિકલનું કેમ છે, ભોજનની સુવિધા છે, જોઈ શકો છો. ટાઈમ વધારે અહીં મુલાકાત નહીં લઈ શકીએ, અંદર જવાનું છે. જોઈ શકો છો મોબાઈલ ચાર્જિંગ માટે સુવિધા. મોબાઈલ ચાર્જિંગ જોઈ શકો છો. મોબાઈલ જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અહીંથી હવે ચરકલા આપણે 2 કિલોમીટર દૂર છે. ચરકલાથી આપણે 17 કિલોમીટર થાય છે દ્વારકા. જય દ્વારકાધીશ. 18 કિલોમીટર દ્વારકા જોઈ શકો છો. 18 કિલોમીટરનું અંતર કાપવાનું છે ને દ્વારકા પહોંચવાનું છે. જય દ્વારકાધીશ. અત્યારે વાગ્યા છે 12:30 અને 18 કિલોમીટરનું અંતર કાપવાનું છે. 8 વાગ્યા સુધીમાં જોઈશું. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હવે આપણે 18 કિલોમીટરનું ડિસ્ટન્સ છે ચરકલાથી દ્વારકા. ચરકલાથી આપણે નીકળી ગયા છીએ, દ્વારકા પ્રયાણ કરી રહ્યા છીએ. હજી વાગ્યા છે બપોરના. જય દ્વારકાધીશ.
આપણે વાંધો નહીં. જય દ્વારકાધીશ. આ ફ્રૂટની સેવા છે. કેળા આપી રહ્યા છે, ફરાળી ચેવડો છે. સેવા પદયાત્રીઓના કરી રહ્યા છે સેવા. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય ઠાકર, લઈ લો જય ઠાકર, જય ઠાકર. જય ઠાકર, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. હવે આપણે 12 કિલોમીટર દ્વારકા છે. દ્વારકા હવે ફક્ત 12 કિલોમીટર બાકી રહ્યું છે અને પછી જેવા 4 વાગ્યા છે અત્યારે અને 12 કિલોમીટર બાકી છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જોઈ શકો છો અત્યારે સાંજે 4 વાગ્યા છે અને શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે દ્વારકા માટે. ખાલી 12 કિલોમીટર જ દૂર છે. જોઈ શકો.
લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ બધાને મચાવી રહ્યા છે. ભલે ગમે તેટલું હાલ્યા એવે ડીજે ના સૂટ ચાલ આવે એવા નચાવે છે અને બધા રંગમાં આવી જાય છે અને આ ક્યાં હોય જય ડીજે વાળાને આવી જાય. આપણે દાદા મળી ગયા છે. શું નામ છે દાદા? તમારું નામ શું? એમને અત્યારે આપણે અહીંયા ભેગા થયા છે પદયાત્રામાં. અંબાડી. અને કેટલી ઉંમર બાપુ? હે 85 વર્ષની ઉંમરે છે દાદા. અત્યારે મારે હળી કાઢવી પડે હદા ભેગી અફાવી દે છે. જીવન છે દાદા, જોઈ શકો છો. અને આપણે આ બધાને કઈ ક્યાં આપણે યાત્રા કરવાનું શું મહત્વ છે જરાક? હા 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 ધરુપતિ દુર્વાસા બોલીને કીધું હતું. હા, પાંડવોથી ઉપર નહોતો ગયો. વાહ, હિમાલય જવું હતું. હા હા, બધું પાંડવો વ્યા ગયા. હા હા, ધરુપતિ ગયું. બરોબર. રામ પિંડારા. હા હા, પિંડારા. એને કીધું કે હા હા, તમે આવ્યા નહીં. બરોબર. અમારે હવે જીવવા જેવું નથી. બરોબર. અમારે હમણાં કરવા જવું. હા હા, કીધું. બરોબર. હા હા, તો ન આવું ધરુપતિ. હા હા, દ્રૌપદી ઉભી રહે. બરોબર. હા હા, બરોબર. વાહ વાહ. એટલે ધરુપતિ ભગવાને કીધું ધરુપતિ બસ. બરોબર. આટલું પૂછવું મારે કાંઈ નથી જોતું. હવે કૃષ્ણ વૃક્ષોનું જો આવે તો હું આવું. બરોબર. કાંધે જૂતી ખાનાનો રથ ને મને લઈ જાય. હા બરોબર. એ વાત છે કે તમે જો એના ઝાંપ કરો. હા બરોબર. હા બરોબર. એક યજ્ઞનું ખાવા તમે મળે. અનેક યજ્ઞ બરોબર. હા એ કરવું. ધરુપતિ પાછું જઈને કીધું કૃષ્ણને ખાલી પકડો ભાઈ. હવે બોલો આમ કે આમ કીધું ભગવાન આપડા ગુરુજીએ હાલો જાય. ભગવાન તો જાણતા હતા. કૃષ્ણ ને ધરુપતિ સોનાનો રથ લઈ અને કાંધે જોડી અને બે ઉતર્યા. બરોબર. વાહ ગયા. હાલો ગુરુદેવ. ધરુપતિએ કીધું તમે એને કીધું એટલે અમે આમાં બેસી જાઓ. તમે બેસી જાઓ તમે હાલ નહીં. બરોબર. કે કૃષ્ણ આવું કરો અહીંથી જતા થાવ ક્યાંય ઊભું ન રહેવું. બરોબર. તમારાથી ક્યાંય વાત ન થાય તો નકર હું સારો નથી. બરોબર. હું ખરાબ જઈશ. દાદા તમે જઈ ગયું મંદિર. બરોબર. પછી આ ગંગાબાઈ ગયો છો શરણવાઈ? હા હા, આ ચરણ ગંગા. શરણ ગંગા ગયો છો? હા જઈએ દર્શન કરીએ. ત્યાં જાતા માતાજીની જીભ મંડી ચાલે ફોટવા.
એટલે રસ્તે જીતા નથી હા માતાજી આમ હમું જોયું આગળ ભગવાન વર્તી ગયા અને હમણાં પડવાની છે એટલે જમણા અંગૂઠાના નખમાંથી ગંગા પ્રગટ કરી સીધી માતાજીના મોઢામાં દુર્વાસા મુનિ તપોવડી પૂરું થતું આગળ જોગી કહેવાય ને ખબર પડી ગઈ હા હે ચાલો આલો કે પાછું મૂકી જાય હા બીજું નતું ઊભું ન રહેવાય પાણી ન પીવાય બહુ મહિના પછી વિનંતી કરવા તો જોવા આવું ખરો પણ મારો તમને ખરાબ છે મંજૂર છે ગુરુદેવ તમે કયો મંજૂર છે બસ એને ખરાબ દીધું કે જાઓ તમારું ક્યાંય થાન ભેરું નહીં થાય પછી આજ ન સમજાય એમાં નાની શું બોલો રૂક્ષ્મણીનું મંદિર પછી અલગ થયું રાધા ભેગા ક્યાંય ભેરા નહીં એટલે આપણે શું બોલો ન સમજાય ભગવાન ક્યાં સારો હતો એને નહોતું બીજું પાડી હજી આપણે ક્યાં માહિતી પડે પણ તમારો ડોખો એને તો ભળે જ છે ગરુડા ખરાબ નું પાલન આ જાત્રા કરી જાય આપણે દ્વારકાને પીછે લાગી ગોમતીજી નાય અને વૃક્ષોમણીય પરકમમાં ઉતામેલ છે ન કરવા જાય એટલે આપણી ડફોડ જાતી બસ ત્યાં દર્શન કરવા જાઓ જવું પડે જો એને મળે હોય તો કેવું જવું અમને જાણવા મળ્યું